રાજુલા જાફરાબાદ વિધાનસભામાં ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો છે। એમએલએ હીરા સોલંકી અને પૂર્વ એમએલએ અંબરીશ ડેર વચ્ચે ગજગ્રાહ જોવા મળ્યો। રાજુલા જાફરાબાદના પૂર્વ એમએલએ અંબરીશ ડેરનું શક્તિ પ્રદર્શન, લોકોની સુખાકારી માટે સહકારી ક્ષેત્રમાં અંબરીશ ડેરે ઝંપલાવ્યું છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો। ત્રિવિધ કાર્યક્રમમાં હીરા સોલંકીને ઉડીને આંખે વળગે તેવી ગેરહાજરી। રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીની શુભારંભ કરવામાં આવ્યો, ત્યારે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો કાર્યક્રમ। ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો, એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પ્રવૃત્તિ આગળ વધે એવા મોડલ બાયલોજ આપીને એમને એક ઇતિહાસ સર્જ્યો છે। વિવિધ રાજકીય પક્ષની સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલો સ્વીકાર્યા। એ સહકારી પ્રવૃત્તિમાં મોદી સાહેબની તરફથી લાગણી કયો કે વિશ્વાસ કયો કે વિકાસનું એકમાત્ર સાધન સહકારિતા છે। એમાં કેટલાય રાજ્યોએ સ્વીકાર્યા, બધા જ સ્વીકાર્યા। મમતા બેનર્જીની સરકારે પણ આ બાયલો સ્વીકાર્યા। રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા। એ સંદર્ભે રાજુલા શહેરમાં, રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો। સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા આયામો, નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈ કરવું જોઈએ, એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે